ये जो खेतर में जो तो खा बैठा આપણે પણ ખા બેઠા ખેતરમાં મોસામાં જોઈ શકો છો તો ખા બેઠા ખેતરમાં મતલબ કે ખાવાની મજા આવે મિત્રો ખા બેઠા એને હેરાન કરે મિત્રો બધા કોઈને ખાવા દેતો નહીં તો રિંગ આવે એટલે તમને બતાવીએ મિત્રો એટલે સામે આવશે બતાવું આવે કઈ જોઈ શકો છો પાણી પાણી ભરીને રેડી થઈ ગયું પાણી જો ટૂસ ભર્યું મતલબ કે અરે ખાડો ઊંડો હોય ને એટલે મતલબ કે પાણી ટૂસ ભરી દીધું જો અને અંદર પડીએ ને તો મતલબ કે ખાડો ઊંડો આપણે આખા અંદર જતા રહીએ એવો ખાડો મિત્રો પણ ફોન આવે તો મિત્રો વાત કરી લઈએ પહેલાં તો ગાઈસ આજ મતલબ કે અહીંયા ખેતરમાં જ રહ્યા હતા અને ખેતરમાં મતલબ કે ટાટી પાટી પાથરીને બપોરે બધો આરામ કર્યો તો જોઈ શકો છો હાલ પણ બધો ખેતરમાં જ જોઈ શકો છો તે મોટો ભાઈ છે અને પપ્પા ને બધું જો બહેણીને બધું ભરાયેલું દેખાય તમને મિત્રો તો બધું ખેતરમાં જ છીએ બધા અને ખાડો મતલબ કે બધું તૈયાર રાખ્યું પણ રિંગના મિત્રો મતલબ કે પ્રોબ્લેમ થઈ હતી આપણે એવું ના કે ચમ પ્રોબ્લેમ થઈ હતી પણ બાપાને એવા નહીં વર્ક ના કે એરિયા પૂછ્યા એમ ત્યાં મતલબ કે ભૂખ્યા હી અને હજુ તો રિંગની મતલબ કે બ્રેક પેલી થઈ એના લીધે થોડી પ્રોબ્લેમ થઈ એટલે થોડો ટાઈમ આગો પાછો થઈ ગયો નકો તમને અત્યારે રિંગના હારી જ બ્લોગ બતાવો પણ મિત્રો હાલ તમને બધું બતાવી દઉં આપણે ખેતરમાં શું આવ્યું હો અને ખેતર કેવું બધું બતાવો તમે તો મિત્રો જો મતલબ કે બધું આવ્યું હોય ને રાત અત્યારનું સૂર્યગ્રહણ તમે જોઈ શકો છો સૂર્ય અત્યારે કેવું લાગે બધું સાંજ થઈ ગઈ બધું મતલબ કે ખેતી તમે જોઈ શકો છો કેવું દેખાય મતલબ કે આમ વીઆઈપી નજારો મિત્રો આવો તમને જોવા નહીં મળ્યું ખેતરમાં મતલબ કે અમુક નજારો અમુક ટાઈમે જોવામાં ક્યાં મતલબ તો મિત્રો વચ્ચે મતલબ કે આપણે અંદર આમ તો શેડું પાડો પણ અંદર પેલું એ વાયું પણ તમે જોવો મતલબ કે પોથોન બધું આ બધું ચારને બધું વાયું મતલબ કે તો રિંગ તો આવશે એટલે રિંગનો વિડીયો મતલબ કે તમારે સવારે જોવા મળશે મિત્રો તો મિત્રો આપણો વિડીયો મતલબ કે સારો સપોર્ટ મળી રહ્યો ચેનલ પણ નવી હ આપણે કોઈને શેર નહીં કરતા મિત્રો જે વીજ આવી ને એ મતલબ કે ઓરિજિનલ ન મતલબ કે બધો નવો વીજ જ આવે મિત્રો તો આર્યું મતલબ કે એક આર્યું આપણું ખેતર જેમાં આપણો બોર બનાવવાનો હો અરે જો કેટલા મસ્ત ઈંડા થઈ તમને દેખાતું જ હશે મિત્રો કેટલા મસ્ત ઈંડા થઈ અને પહેલાં આપણે મતલબ કે બ્લોગ ચેનલ હતી એક તો એમાં આપણે થોડો મિક્સ કોન્ટેન્ટ કરી દીધો તો એના લીધે આપણે બ્લોગ ચેનલ પહેલ જઈ હતી પણ આ ઓનલી ફોર બ્લોગ રહેશે મિત્રો એમાંય મિક્સ થવાનું કારણ એ જ કે એક બે વિડીયો સજેશનમાં ના જાય ને એટલે હું થોડું પેલું એ થતું એટલે મિત્રો મિક્સ કોન્ટેન્ટ થઈ ગયું તો એનો વાતો નહીં પણ હવે તમને બીજું ખેતર બતાવો આપણો તો જો તમને મતલબ કે પહેલી વખત આ બીજું ખેતર બતાવું તમને તો એવું બતાવું તમને અને મંદિર મતલબ કે સામે હા જો સામે ઘરના મંદિર એટલેથી મતલબ કે આટલું ખેતર દૂર હાર્યું તો એ કાર્યું ખેતર તે જેમાં ઈંડા વાયા તો આપણે ખેતી બતાવું તમને તો મિત્રો ખેતરમાં મતલબ કે વધારે કોમકાજ ને બધું ખેતરનું વધારે ધોવાનું તો આપણો મોટો ભાઈ જ રાખો અને મતલબ કે ખેતીમાં સારું ધ્યાન રાખો ખેતી ભેંસો બધું એ જ સંભાળો તો સારી થોડું હારી બીજું ખેતર આપણું હાર્યું આખું ખેતર મિત્રો મતલબ કે ભેગું ખેતર આવ્યું તો આ ખેતરમાં પણ ઈંડા મસ્ત સારા થયા મિત્રો અને કેવા થયા આપણને તો એટલું બધું ખબર નહીં પડતી ખેતરમાં નોલેજ નહીં મિત્રો પણ તમને નોલેજ હોય તો કહેજો કે ઈંડા કેવા થયા સારા થયા કે નહીં કોમેન્ટ કરજો અને જોઈ શકો છો મતલબ કે આખું તમને ખેતર બતાવું અને તમારા સાથે મતલબ કે વ્લોગ બનાવું અને સાંજનો નજારો બતાવું 5 વાગ્યાનો મતલબ 6 વાગે તો પાછું વિડીયો અપલોડ કરવાનો આપણો મતલબ કે પબ્લિક કરવાનો તમને બતાવવાનો તો મિત્રો જોઈ શકો છો આ ટાઈપનો મતલબ કે નજારો આજુબાજુનો અને સાંજનો સમય એટલે મિત્રો મતલબ કે આવું બધું ને વરસાદ આવ્યો તો એના લીધે થોડું પેલું એ થયું હતું પણ જો મિત્રો મતલબ કે કેટલો મસ્ત નજારો સામે દૂર સુધી જો મિત્રો સામે જો ઝૂમ કરી મિત્રો 110x તો સામે દે ભાઈને તો મિત્રો વિડીયો મતલબ કે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણો નવો વ્લોગ જલ્દી આવશે અને રિંગ આવશે એટલે આપણે વ્લોગ તો બનાવવાના જ છીએ પણ અત્યારે આવવાની ઈચ્છા મતલબ કે કલાકમાં આવશે મિત્રો એ વ્લોગ બનાવી દઈશું આપણે અને તમને બતાવીશું તો આ આપણો પાર્ટ 2 કહેવા મિત્રો અને જો રિંગ આવશે એટલે મતલબ કે નવો વિડીયો આવશે કાલે તો મિત્રો એના માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હંમેશા માટે
તો મળીએ નવા વ્લોગમાં. જય માતાજી.